નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે મુકેશજી ઠાકોર જોડાયા છે. મુકેશજી ઠાકોર સાથે આજે ચર્ચા કરવી છે કે ઠાકોર સમાજે જે બંધારણ બનાવ્યું એમાં ડીજે વગાડ્યું તો સમાજની બહાર કરવામાં આવ્યા. મુકેશજી, આપની પાસેથી સૌથી પહેલા તો મારે એ જ સમજવું છે કે આવા નિયમ કયા કામના, અને હવે તો વિક્રમ ઠાકોર પણ આ લોકોના સમર્થનમાં આવી ગયા છે, ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરના. જી બેન, નિયમ જે બંધારણ મુજબ 27 તાલુકાના આગેવાનોના અભિપ્રાય લેવામાં આવ્યા. 3 જિલ્લાના આગેવાનો, રાજકીય નેતાઓ, ધાર્મિક સંતો, મહંતો, સામાજિક અગ્રણીઓ, શિક્ષિત કર્મચારીઓ સૌ સાથે મળી અને આ બંધારણને સમાજની સમક્ષ મૂક્યું. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વિરોધ નથી આવ્યો. જ્યારે બંધારણની રચના થઈ રહી હતી ત્યારે 27 તાલુકાના સામાજિક અગ્રણીઓ જોડે બેઠક થઈ છે, કર્મચારીઓ જોડે બેઠક થઈ છે, સાધુ સંતો જોડે બેઠક થઈ છે. સમાજ જાગૃતિનું કામ કરતા તમામ લોકો સાથે ચર્ચા વિચારણાઓ કરી અને 27 તાલુકાનું 3 જિલ્લાનું કોમન બંધારણ તૈયાર કરવામાં આવ્યું. ત્યારે દરેક લોકોને ખબર હતી કે આ વખતે ડીજે પ્રથા બિલકુલ બંધ થવાની છે. લગ્ન પ્રસંગોમાં જે ડીજે વગાડવાના, વરઘોડા કાઢવાના, આ બધું જ બંધ થવાનું છે એવું કોમન બંધારણ જ્યારે તૈયાર થઈ રહ્યું હતું ત્યારે ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યાં સુધી કોઈ કલાકારોએ વિરોધ નથી કર્યો, ડીજેના વ્યવસાયિકોએ કોઈ વિરોધ નથી કર્યો, અથવા ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ લોકોએ અથવા સમાજના કોઈ પણ વ્યક્તિએ વિરોધ આ બંધારણ જ્યાં સુધી બન્યું ત્યાં સુધી કર્યો નથી બેન. પછી જ્યારે બંધારણની સભા થઈ 4 જાન્યુઆરી 2026ના રોજ ઓગળજીના ધામમાં, ત્યારે તમામ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સમાજના સામાજિક અગ્રણીઓ હોય, રાજકીય હોય, ધાર્મિક સંતો હોય, કર્મચારીઓ હોય, યુવાનો હોય કે માતાઓ બહેનો હોય, દરેકને, કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, વિક્રમભાઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું. તો ત્યારે એમણે સમાજ સામે કોઈ વાત મૂકી નથી. સમાજમાંથી 1% લોકોએ વિરોધ આ બંધારણનો કર્યો નથી. જ્યારે બંધારણ અમલમાં આવ્યું, પ્રસંગોમાં બંધારણનો અમલ શરૂ થયો, અનેક પરિવારોમાં પ્રસંગો બંધારણના નિયમ મુજબ થયા, બંધારણનું પાલન થયું. જેટલા 16 મુદ્દાનું જે બંધારણ સમાજે રજૂ કર્યું એનું સંપૂર્ણ પાલન કરી અને નાના પરિવારો હોય, મોટા પરિવારો હોય કે રાજકીય પરિવારો, આપણે જોયું હશે સૌરભજીના ઘરે પણ પ્રસંગ હતો તો એમણે બંધારણની મર્યાદામાં રહી અને એમની દીકરીઓના લગ્ન કર્યા અને પ્રસંગમાં બંધારણનું સંપૂર્ણ પાલન કર્યું. તો એક બાજુ 99.99% સમાજ બંધારણને સમર્થન કરી રહ્યો છે અને માત્ર 2, 5, 10 લોકો આ બંધારણનો વિરોધ કરી રહ્યા છે અથવા બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તો એમાં સમાજ સાથે બેસી અને નિર્ણય લેશે જ. અને જે 2 દિવસ પહેલા ગબ્બરભાઈ અને અર્જુનભાઈ ઉપર જે બંધારણનો ઉલ્લંઘન કરવા માટે સમાજે સાથે બેસી અને નિર્ણય કર્યો છે અને એમને સમાજ બહાર 1 વર્ષ માટે મૂક્યા છે, એ સમાજનો નિર્ણય છે. સમાજથી મોટું કોઈ નથી. અર્જુનભાઈ, ગબ્બરભાઈ કે વિક્રમભાઈ, દરેકે આ સમાજની મર્યાદામાં રહી અને એમના પ્રસંગો અથવા એમના પરિવારના પ્રસંગો કરવા જ જોઈએ. જો સમાજના મંત્રીશ્રી પોતાના પ્રસંગમાં બંધારણનું પાલન કરીને પ્રસંગ કરતા હોય તો દરેક લોકોએ એમાંથી સંદેશ લેવો જોઈએ, એમાંથી શીખવું જોઈએ કે ભાઈ સમાજને ખોટા ખર્ચાઓમાંથી બહાર લાવવા માટે, સમાજની જે ડીજે પ્રથાના કારણે અનેક પ્રકારની બેન આડઅસરો પ્રસંગોમાં જોવા મળતી હતી. સમાજમાં જે ડીજે અને વરઘોડા કાઢવામાં આવે ત્યારે એવા ગીતો વગાડવામાં આવે કે જેનાથી આપણને પણ શરમ આવે. તો આ બધું વ્યાજબી નથી. તો સમાજને સમર્થન આપવું જોઈએ. સમાજે જે બંધારણ કર્યું છે એના મર્યાદામાં રહીને જ એમને એમના પ્રસંગો કરવા જોઈએ. પણ સવાલ અહીંયા એ છે ને મુકેશજી કે બંધારણમાં રહીને, કારણ કે ગઈકાલે પણ એક બીજો કેસ સામે આવ્યો કે જેની અંદર પણ એમાં સમાજે કોઈ એક્શન નથી લીધું, એની અંદર સમાજ કશું નથી કરી રહ્યું. એટલે ક્યાંક જો ગીત, સંગીત અને ગરબા થાય છે તો વાંધો નથી. હવે આપને મારો અવાજ આવે છે? જી બેન, અવાજ આવ્યો હવે. મુકેશજી, આમાં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે સમાજના 2 લોકો સાથે અલગ અલગ નિયમ કેમ? આને લઈને અત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે ગઈકાલે પણ એવા ઘણા બધા કેસ આવ્યા અને જેની અંદર એમ કહેવાયું કે ગરબા રાખવામાં આવ્યા હતા, ડીજે નહોતા રાખવામાં આવ્યા. હવે આ તો કઈ રીતે તમે એને ડિફાઇન કરી શકો? આપની વાત સાચી છે બેન, એમાં હું સમજ છું. ક્યાંક બંધારણમાં કદાચ એવું સ્પષ્ટ લખવામાં નથી આવ્યું કે ભાઈ રાસ ગરબા
નહીં રાખવાના અથવા રાસ ગરબા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. એ બંધારણના જે નિયમો બન્યા એમાં લખવામાં ચૂક થઈ છે કે બંધારણ સમિતિની કંઈ ગેરસમજ થઈ છે, તો એ વાતનો પણ સ્પષ્ટતા સમાજના આગેવાનો બંધારણ સમિતિ સાથે બેસીને કરશે. અને જે સાંતલપુરના કોરડા ગામે જે લગ્ન પ્રસંગમાં એમણે રાસ ગરબા રાખ્યા છે અને પ્રસંગમાં એમણે ધૂમધામથી લગ્ન કર્યા છે, તો એ બાબતે પણ આગેવાનો જોડે ચર્ચા થઈ રહી છે. અને આગેવાનો ટૂંક સમયમાં એ સરપંચશ્રીના ઘરે જવાના છે અને એમની જોડે પણ જવાબ માંગવાના છે. અને જો બંધારણમાં કોઈ એવો સ્પષ્ટતા કરવાનો જો ચૂક રહી ગઈ હશે તો એ ફેર વિચારણા કરી અને સમાજ એમાં પણ બિલકુલ મારા મત મુજબ ડીજે પ્રથા પણ બંધ થવી જોઈએ અને લગ્ન પ્રસંગોમાં રાસ ગરબા પણ બંધ થવા જ જોઈએ. કોઈ પણ પ્રકારની છૂટ રાસ ગરબા કે ડીજેમાં મળવી ના જોઈએ. આવો મત સમાજના 99.99% લોકોનો છે. પણ મુકેશજી, સવાલ એ આવે ને કે ચૂંટણી જ્યારે હોય અને નેતાઓને મત જોઈતા હોય ત્યારે આ જ ડીજે નો સહારો લેવાય છે લોકોને ભેગા કરવા માટે. અને એ જ ડીજે હવે કેમ તકલીફ આપી રહ્યા છે? હવે કેમ સમાજ એને વિરોધ કરી રહી છે કે નાતની બહાર મૂકી રહી છે? આપની વાત સાથે હું સંમત છું કે લગ્ન પ્રસંગોમાં ડીજે પ્રથા બંધ અને ચૂંટણી અથવા બીજા કાર્યક્રમોમાં ડીજેનો ઉપયોગ કરવામાં આવે છે. તો એમાં બંનેમાં જો એ ફરક છે, હું આપને વાત કરું કે લગ્ન પ્રસંગની અંદર પરિવાર સાથે બેન દીકરીઓ સાથે આપણો પ્રસંગ થતો હોય છે. તો એમાં જ્યારે ડીજેનો વરઘોડો નીકળે ત્યારે એવા અનેક લોકો આ પ્રસંગની અંદર જોડાઈ જતા હોય છે કે જેના લીધે સમાજમાં એની આડઅસરો પડતી હોય છે. ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. બેન દીકરીઓ ઉપર જે ખરાબ ગીતો વગાડવાથી નાના બાળકોથી કરી અને આપણી બેન દીકરીઓ દરેક ઉપર એની ખૂબ ખરાબ આડઅસરો ઊભી થતી હોય છે. એટલા માટે લગ્ન પ્રસંગની અંદર ડીજે બંધ કરવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે. વાત રહી ચૂંટણીની, તો ચૂંટણીની અંદર જે વિજય સરઘસ હોય, ચૂંટણી પ્રચારના જે કાર્યક્રમો હોય, તો એમાં ડીજે વાગે છે, તો એમાં કોઈ બેન દીકરીઓ કે નાના બાળકો જોડાતા નથી. મોટા ભાગે પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયેલા હોય છે, આગેવાનો હોય છે અથવા વડીલો હોય છે. તો એ એક પ્રચારના માધ્યમ પૂરતો ડીજેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે લગ્નની અંદર મોજ શોખ માટે ધૂમધામથી ઉજવણી માટે આ પ્રસંગમાં ડીજેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બંને વચ્ચે ખૂબ તફાવત છે. એટલા માટે લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને ચૂંટણી હોય કે ધાર્મિક કાર્યક્રમો હોય તો એમાં ડીજેની છૂટ આપવામાં આવી છે. પણ મુકેશજી, અહીંયા સવાલ એ છે ને કે તમે નાત બાર કરી દીધા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને, પણ જી. સમાજે એવી કોઈ વ્યવસ્થા કરી છે કે એ લોકો આ 1 વર્ષ માટે તમે જે નાત બાર કર્યા છે એ એમની રોજગારી કઈ રીતે લેશે? કારણ કે આ ડીજે નો ધંધો તો એમની રોજગારી છે. એમના છોકરાઓનું શું, એમનું એજ્યુકેશનનું શું? જ્યારે ઠાકોર સમાજ એજ્યુકેશન માટે થઈ અને અડધી રાત્રે ભેગો થઈ રહ્યો છે, તો એમના પોતાના આજીવિકાનું શું? એના માટે ઠાકોર સમાજે વિચાર્યું છે કે જેને સમાજની બહાર કરશે એનું પોતાનું શું? બેન, આપની વાત સાથે હું સહમત છું કે અનેક લોકોની રોજગારી ડીજેના વ્યવસાય સાથે જોડાયેલી હશે અથવા લગ્નમાં પ્રસંગોમાં જે વરઘોડા થઈ રહ્યા છે એમાં પણ અનેક લોકોને રોજગારી મળતી હશે. પરંતુ જ્યારે સમાજના શ્રેષ્ઠી હોય, સમાજના કર્મચારી હોય, સમાજના સાધુ સંતો હોય, સમાજના અનેક રાજકીય નેતા હોય સાથે બેસીને જ્યારે આ નિર્ણય કર્યો છે, તો એમાં ઘણા બધા પાસાઓનો વિચાર કર્યા પછી આ નિર્ણયને અમલમાં મૂક્યો હશે. એમાં સમાજનું હિત જળવાયેલું હશે. આવનારા સમયમાં સમાજને અનેક પ્રકારના પડકારોથી બચવા માટે સમાજે આ નિર્ણય લીધો છે. ત્યારે કદાચ 2, 5, 10% લોકોને આ નિર્ણયથી વ્યવસાયના એમાં તકલીફ પડતી હશે, પરંતુ એમણે પણ વિચારવું જોઈએ કે અમારા 2-5% લોકોના રોજગારી અથવા બીજા વ્યવસાયના બંધ થવાના કારણે જો સમાજના 90-95% લોકોને ફાયદો થતો હોય તો એમણે પણ સમાજને સમર્થન આપવું જોઈએ. એ લોકોને સમાજે મોટા કર્યા છે, કલાકારો હોય કે કોઈ પણ સેલિબ્રિટીઓ હોય, એમણે સમાજના પ્લેટફોર્મ ઉપર આવી અને પછી જ એમણે લોકચાહના મેળવી છે અને જેના કારણે એમની અત્યારે સોશિયલ મીડિયાની ઇન્કમ પણ લાખોમાં આવી રહી છે. તો એ બાબતને ધ્યાનમાં રાખવું જોઈએ. માત્ર ડીજે ઉપર એમની રોજગારી ચાલે છે એ બાબતને એમણે ધ્યાનમાં ના રાખવી જોઈએ. ડીજે અથવા વરઘોડા લાઈવ કાર્યક્રમો સિવાય પણ એમને સમાજમાં ઘણા બધા કાર્યક્રમો મળે છે. ઘણા પ્રોગ્રામો, ધાર્મિક કાર્યક્રમો હોય છે, બીજા અનેક ઉત્સવો હોય છે કે જેની અંદર એમને રોજગારીના રૂપે કાર્યક્રમો મળતા હોય છે. તો એમાં એમણે સમર્થન કરવું જોઈએ. અને રહી વાત ઇન્કમની અને એમના બાળકોને ભણાવવાની, તો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પાસે અત્યારે સમાજના લાખો ફોલોવર્સ છે.
અને જેના કારણે સોશિયલ મીડિયામાં એમની લાખોની અંદર ઇન્કમ આવી રહી છે. તો એમાં એમણે પોઝિટિવલી વિચારવું જોઈએ કે ભાઈ સમાજે અમને સાથ અને સહકાર આપ્યો છે. એક બાજુ અમને થોડું 10% નુકસાન થઈ રહ્યું છે, તો 90% સોશિયલ મીડિયાની આવક પણ અમારી સમાજના લીધે, વિસ્તારના લોકોના લીધે આવી રહી છે. તો એમણે પણ સમાજના પોઝિટિવ એંગલથી જોઈ અને એમણે આ સમાજે જે નિર્ણય લીધો છે, જે સર્વ લોકોને ઉપયોગી થાય છે, સમાજના હિતમાં છે, લાખો લોકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે, તો એમાં એમને 5-10% ક્યાંક તકલીફ પડતી હોય તો આવા તમામ લોકોએ એમને સમાજના હિતમાં સમર્થન આપવું જોઈએ અને સમાજે જે નિર્ણય લીધો છે એને સર્વોપરી રીતે માન્ય રાખવો જોઈએ. સમાજથી મોટું કોઈ નથી. સમાજથી ઉપરવટ જઈ અને જો કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરશે તો એની સામે સમાજ યોગ્ય પગલાં ભરશે જ. બેન, વિક્રમ ઠાકોરે ગઈકાલે સમર્થનમાં આવ્યા અને ખુલીને સમર્થન કર્યું છે. વિક્રમભાઈની જે વાત છે, તો એમણે બંધારણનો જ્યારે સભા થવાની હતી ત્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે એમણે ઓગળજી, દિયોદર તાલુકાના ઓગળજી ખાતે જે બંધારણ સભા થઈ અને બંધારણ રજૂ થયું ત્યારે એમણે હાજરી આપી નથી. અને એના પછી જે નાના મોટા વિષયો આવ્યા, ડીજે ચાલુ રાખવા જોઈએ, ડીજે વાળા લોકોની મિટિંગ થઈ ત્યારે વિક્રમભાઈએ સમર્થન કર્યું. ત્યાર પછી 26મી જાન્યુઆરીની રાત્રે જ્યારે અલ્પેશભાઈ ઠાકોર સાહેબે ગાંધીનગરની અંદર આખા ગુજરાતના ઠાકોર સમાજને બોલાયો, તમામ રાજકીય નેતાઓ આગેવાનો મંચ ઉપર હતા. એ સમયે વિક્રમભાઈએ વાત મૂકી કે ભાઈ ડીજે માટે તમારે થોડી છૂટછાટ આપવી જોઈએ અથવા એમાં વિચારણા કરવી જોઈએ. ત્યારે સમગ્ર સમાજ વતી, આખા બંધારણ સમિતિના 3 જિલ્લા વતી જ્ઞાનીબેને સ્પષ્ટ સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી જાહેર સંદેશ આપ્યો કે ભાઈ 1 વર્ષ માટે બંધારણનો અમલ શરૂ થઈ ચૂક્યો છે, બંધારણ રજૂ થઈ ગયું છે, બજેટ રજૂ થઈ ગયું છે. એ ભાષામાં કીધું હવે જ્યારે કોઈ પણ ફેરફાર કરવાનો થશે તો આવનારી બંધારણ દિવસની જે સભા થશે 4 જાન્યુઆરી 2027, એટલે બંધારણ શરૂ થયું ત્યાંથી કરી અને 1 વર્ષ પછી જે બંધારણ દિવસ ઉજવવાનો છે ત્યારે સમાજ ભેગો થશે. ત્યારે અમે 27 તાલુકાની બંધારણ સમિતિઓના સલાહ સૂચન લઈશું અને એમની વાત સાંભળીશું. જો એમાં સમાજ અને બંધારણ સમિતિ કોઈ ફેરફાર કરવાનું સૂચન મૂકશે તો એમાં બધા સાથે બેસીને વિચારણા કરીશું. આવો સ્પષ્ટ સંદેશ મંચ ઉપરથી જ્ઞાનીબેને વિક્રમભાઈ અને આખા સમાજને આપ્યો હતો. તો ત્યાર પછી વિક્રમભાઈ આ વાત ઉપાડી છે, તો એમાં સમાજને એમને જવાબ પણ સમાજ સામે આપવો પડશે. જો બંધારણની અંદર 99.99% લોકો સમર્થન કરતા હોય અને અર્જુનભાઈ, ગબ્બરભાઈ અને વિક્રમભાઈ જેવા જેમણે સમાજે જેમને મોટા કર્યા છે એવા કલાકારો જો બંધારણ તોડવાનો કોઈ પ્રયત્ન કરશે અથવા બંધારણ તોડાવવાનો કોઈ પ્રયત્ન કરશે તો એની સામે સમાજ પણ ખુલ્લીને જવાબ આપશે. જે લોકોને સમાજે મોટા કર્યા છે એમને સમાજ પાછા લેવલમાં લાવવાનું પણ સમાજ જ કામ કરશે. એટલે વિક્રમ ઠાકોરની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે, કારણ કે એ તો ખુલીને બંધારણ આવી તોડવા ગયા છે. માટે બેન, બંધારણ જે 27 તાલુકા 3 જિલ્લાના લોકોએ સાથે બેસીને જે બંધારણ અમલમાં મૂક્યું છે એની સામે કોઈ પણ પ્રયત્ન કરશે તો આ 27 તાલુકાનો 3 જિલ્લાનો ઠાકોર સમાજ એમને કડકમાં કડક જવાબ આપશે. અને વધારે કોઈ પ્રયત્ન કરશે સમાજને કોઈ પણ ગેરમાર્ગે દોરવાનો કે બંધારણનો ઉલ્લંઘન થાય એ બાબતે કોઈ પ્રયત્ન કરશે તો એનો 100% જવાબ એ કોઈ પણ વ્યક્તિ હશે, એ 3 જિલ્લાના વ્યક્તિ હશે કે ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ વ્યક્તિ હશે તો એને સમાજ 100% જવાબ આપશે. કારણ કે જે રીતે આ આખી ઘટના સામે આવી છે અને હવે જે રીતે ઠાકોર સમાજ, કારણ કે ઠાકોર સમાજનું બંધારણ અને એના પછી રબારી સમાજે પણ આવું બંધારણ બનાવ્યું, કોળી સમાજ કહી રહ્યું છે કે અમે પણ આવું બંધારણ બનાવીશું. એટલે ક્યાંક ને ક્યાંક એક જેને કહી શકાય કે એક એક્ઝામ્પલ, એક ઉદાહરણ સેટ કરવા માંગી રહ્યું છે ઠાકોર સમાજ. બેન, એવું કોઈ ઉદાહરણ સેટ કરવા માંગી રહ્યા છે એવો કોઈ સમાજનો ઉદ્દેશ નહોતો. બંધારણની જરૂરિયાત બેન એટલા માટે ઊભી થઈ કે જ્યારે અત્યારે પ્રસંગો થઈ રહ્યા છે તો એમાં મોંઘવારી પણ ખૂબ છે, દેખાદેખી વધી રહી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે મોટા પ્રસંગો થાય તો એનો પ્રચાર પણ ગામડા સુધી, નીચે છેક ગ્રામીણ લેવલ સુધી, નાના પરિવારો સુધી પહોંચે અને પછી એની આડઅસર એવી થાય કે જ્યારે એમના ઘરે પ્રસંગ હોય ત્યારે સગવડતા હોય કે ના હોય એ દેવું કરીને પણ પ્રસંગ કરવા માટે મજબૂર થાય. કોઈ જોડેથી વ્યાજે કે ઉછીના લઈને પણ પ્રસંગ કરવા માટે મજબૂર થતા હતા. જમીનો ઉપર પૈસા લઈ અથવા જમીનો વેચીને પણ લોકો પ્રસંગો તરફ વળ્યા હતા. એટલે આ બધામાંથી બહાર આવવા માટે સમાજના અનેક લોકોની માગણી હતી કે ભાઈ આપણા સમાજમાં એક એવું બંધારણ હોવું જોઈએ
કે જે સામાજિક પ્રસંગો પોતાની મર્યાદામાં રહીને દરેક લોકો કરે. તો આવી રીતે નીચેથી માંગણી આવી સમાજમાંથી, દરેક પરિવારોમાંથી, દરેક ઘરેથી, દરેક વર્ગના લોકોએ આ વાત સમાજના અગ્રણીઓ સુધી મૂકી, સમાજ જાગૃતિનું કામ કરતા દરેક લોકો સુધી મૂકી. ત્યાર પછી સમાજે આ દિયોદરની અંદર કદાચ આપે જોયું હશે કે જે લાભ પાંચમના દિવસે અમે એક મોટું સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું. અને એમાં અલ્પેશભાઈ સાહેબ, જ્ઞાનીબેન, કેસાજી, સ્વરૂપજી, અમરતજી, તમામ રાજકીય નેતાઓ એક મંચ ઉપર હતા. ત્યારે જ્યારે આ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું હતું ત્યારે સમાજમાં, સોશિયલ મીડિયામાં એવી વાત આવી કે ભાઈ આ સભાની અંદર બંધારણ વિશે ચર્ચાઓ થવી જોઈએ અને બંધારણ અમલમાં મૂકવા બાબતે દરેકનો અભિપ્રાય રજૂ થવો જોઈએ. ત્યારે અગ્રણી આગેવાનોએ, જ્ઞાનીબેને, અમરતજીએ, કેસાજી, દરેકે એ વાત મૂકી હતી કે આવનારા સમયમાં 3 જિલ્લાના ઠાકોર સમાજના લોકોનો અભિપ્રાય લઈ અને ઓગળજી ખાતે આખા સમાજનું મહાસંમેલન કરવામાં આવશે અને આ મહાસંમેલન પછી સમાજની સામે બંધારણને રજૂ કરવામાં આવશે. એટલે સમાજે પોતાના સમાજની જરૂરિયાત મુજબ, લોકોની માગણી મુજબ આ બંધારણને અમલમાં મૂક્યું છે. પરંતુ એનો સારો સંદેશ એ બેન કહી શકાય કે આખા ગુજરાતના દરેક સમાજોએ ઠાકોર સમાજના બંધારણને બિરદાવ્યું અને ઠાકોર સમાજના બંધારણ ઉપર ઠાકોર સમાજની રાહ ઉપર થાય એ બાબતે ચર્ચા વિચારણાઓ ચાલુ થઈ. ત્યાર પછી જાગીરદાર રાજપૂત સમાજ, રબારી સમાજે પણ ડીસાની અંદર બંધારણ અમલમાં મૂક્યું. અનેક સમાજોએ ચર્ચા વિચારણાઓ કરી કે ભાઈ દરેક સમાજોમાં આ રીતે બંધારણ હોવું જોઈએ. પાટીદાર સમાજમાં પણ બંધારણની ચર્ચાઓ ચાલી રહી છે. બીજા નાના મોટા અનેક સમાજોમાં સામાજિક બંધારણ બનાવવા મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે, બેઠકો ચાલી રહી છે. એટલે હું સમગ્ર ઠાકોર સમાજને અભિનંદન આપું કે ઠાકોર સમાજના બંધારણના રાહ ઉપર ગુજરાતના દરેક નાના મોટા વિકસિત સમાજો પણ આ બાબતે ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છે. એટલે ઠાકોર સમાજે કોઈને સંદેશ આપવા માટે નહીં, પણ ઠાકોર સમાજના લોકોની જરૂરિયાત, મોંઘવારીના સમય પ્રમાણે પ્રસંગો ઉપર ખર્ચાઓ ઓછા થાય અને શિક્ષણ પાછળ એ ખર્ચ થાય એને અનુલક્ષીને આ બંધારણ મૂક્યું હતું. પરંતુ દરેક સમાજો ઠાકોર સમાજની રાહ ઉપર ચાલી રહ્યા છે. એટલે સમગ્ર સમાજને હું પણ અભિનંદન આપું કે એવો સારો સંદેશ દરેક સમાજોને આપ્યો કે જેથી ઠાકોર સમાજના બંધારણની રાહ ઉપર દરેક સમાજો અત્યારે એમના સમાજમાં બંધારણ અમલમાં મૂકી રહ્યા છે. પણ મુકેશજી, અહીંયા સવાલ એ છે ને કે નવઘણજી ઠાકોર અને ગબ્બર ઠાકોરની એક વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે અને એ ક્યાંક આ આખા મામલાને લઈને નવઘણજી ઠાકોર જે છે એ ગબ્બર ઠાકોરને સમર્થન આપતા હોય એવું લાગી રહ્યું છે. આપની વાત સાથે હું સંમત છું બેન કે જે સોશિયલ મીડિયાની અંદર એમની વાતચીત વાયરલ થઈ છે એના ઉપરથી એવું લાગે છે કે આ બંધારણ સમાજના તમામ લોકોએ સાથે બેસી અને ઓગળજીની સાક્ષીએ, સદારામ બાપાની સાક્ષીએ આ બંધારણનો અમલ શરૂ કર્યો અને તમામ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે ઓગળજી મહારાજની આખા સમાજના તમામ લોકો સાથે મળીને કરીશું અને આને તોડવાનો કોઈ પ્રયત્ન નહીં કરે. ત્યારે જ્યારે જ્ઞાનીબેન ઠાકોરે બંધારણ રજૂ કર્યું અને પ્રતિજ્ઞા લેવરાઈ ત્યારે નવઘણજી ઠાકોર પણ એ મંચ ઉપર હાજર હતા. હું એનો સાક્ષી છું અને નવઘણજી ઠાકોરે પણ હાથ ઊંચા કરી અને આ બંધારણનો અમલ કરવા માટે ઓગળજીની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધેલી. અને ત્યાર પછી જો આ વાત આવે તો એ નવઘણજી માટે કે ગબ્બર માટે કે અર્જુન ઠાકોર માટે સમાજ એનો જવાબ આપશે જ. પરંતુ ઓગળજીની સાક્ષીએ જ્યારે આ બંધારણનો તમે અમલ શરૂ કરવાની પ્રતિજ્ઞા લીધી છે તો એનો પરિણામ ઓગળજી મહારાજ અને સદારામ બાપા પણ આપશે. અને આવનારા સમયમાં સમાજ આ બંધારણ તોડવાનો કોણે પ્રયત્ન કર્યો અથવા સમાજને ગેરમાર્ગે કોણ દોરી રહ્યું છે. નવઘણજીની વાત એવી છે કે અમે 42 ગોળ માટે બંધારણ અમે અલગથી અમલમાં મૂક્યું હતું. તો તમે જ્યારે 27 તાલુકાનો ઠાકોર સમાજ જ્યારે મંચ ઉપર બેઠો હોય, આખો સમાજ ભેગો થયો હોય ત્યારે તમે એ મંચ ઉપર બંધારણનો જ્યારે નવા બંધારણનો આખા ઉત્તર ગુજરાતના બંધારણનો અમલ શરૂ થવા જઈ રહ્યો હતો ત્યારે તમે એ મંચ ઉપર કેમ હાજર હતા? ત્યારે તમે કેમ એવો કોઈ વાંધો ના ઉઠાયો કે અમે અમારા 27 ગોળનું બંધારણ અલગથી બનાવ્યું છે અને અમે આ બંધારણનું પાલન નહીં કરીએ, અમે અમારા બંધારણનું પાલન કરીશું? આવી વાત તમારે સમાજ સમક્ષ એ સમયે મૂકવી જોઈએ અને મંચ ઉપર તમે જે સમર્થન આપ્યું બંધારણને એ તમારે ના આપવું જોઈએ.
બિલકુલ મુકેશજી, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. બેન અવાજ નથી આવતો. હલો, અવાજ આવ્યો? જી બેન. બિલકુલ મુકેશજી, આપ અમારી સાથે અત્યારે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર ગોપીબેન. તો આ રિપોર્ટને લઈને આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.